સ્વાગત છે તમારા બધાનું ફરીથી અમારા એક નવા બ્લોગમાં। તો આજે છે મારો બર્થડે, એટલે કોમેન્ટમાં તમે બધા હેપી બર્થડે લખી દેજો। અને આજે આપણે જવાનું છે ભગુડા, હમણાં નીકળવાનું છે। અત્યારે 11:30 થયા છે, હમણાં નીકળવાનું છે। અને આમાં એક ભાઈબંધનું લાવ્યા છે, જો કેવો અવાજ આવે કોમેન્ટ કરી દેજો। અને હમણાં નીકળવાનું છે 5 થી 10 મિનિટમાં, બ્લોગમાં બનાવ્યો। ચાલો જાઉં ત્યાં તમને મળીએ, હાલો સાઉદી બાય બાય। જો માઇક શરૂ થાય, રેકોર્ડ કરું છું, કેવો અવાજ આવે ને કમેન્ટ કરી દેજો। ને આપણે માઇક નવું લેવું જોઈએ કે ન લેવું જોઈએ એ કમેન્ટમાં તમે કહી દેજો। ને જો તમે બધા કહેશો માઇક નવું લઈ લો તો લઈ લેવું નવું, બસ જો હમણાં તો આ ભાઈબંધનું હમણાં લાવ્યો છું। હેલો મિત્રો, ભગુડા જઈ રહ્યા છીએ। જો અત્યારે ફોટા પાડવા ઉભા રહ્યા છે અહીંયા, એટલામાં નીકળી ગયા છે ઘેરથી, એટલામાં ફોટા પાડશું એક બે ને પાછા ભાગશું। રસ્તામાં ઉભા છે હાઈવે, બસ અહીંયા એટલામાં આવું લોકેશન છે। ફોટા પાડીએ એક બે ફોટા પાડીએ અને પછી ભાગી, આવું લોકેશન છે। ચલો મિત્રો, અહીં હોટેલે આવી ગયા છીએ, હોટેલ ઉભા રહી ગયા છે ટોલ નાકા પાસે ઘડીક। અહીંયા આ હોટલ છે, અહીંયા કંઈક સોડા બોડા પીશું ઘડીક, ઉભા છીએ ઘડીક। હવે હાલો મિત્રો, ભાગ્યા છીએ ભગોડા બાજુ। હવે અહીંયા ટોલ નાકા પાસે હોટલ છે ને ઉભા, અહીંથી ભાગવાનું છે। ગાડી વાળે એટલી વાર છે, ગાડી વાળી ત્યાં ભાગવાનું છે। હવે જો ઓલા મને ટોલ નાકું છે, કાંઈ આગું છે નહીં, તો ગાડી વાળે એટલી વાર। બ્લોગમાં વિનાયો તો ભગુડા આપણે જઈને તમને મળવું। હવે તો ડાયરેક્ટ ભગુડા જઈને જ મળીએ, હાલો ને સાઉદી બાય બાય। હલો મિત્રો, ભગુડા પૂગી ગયા છીએ। તો અત્યારે શ્રીફળ લઈ લીધું છે અને અહીંયા હાથ પગ ધોવા આવી ગયા છીએ। હાથ પગ ધોઈ નાખીને હાથ પગ ધોઈને કેવો આવડે, જોરદાર આવડે, જોરદાર। હલો ભગુડા પહોંચી ગયા છીએ, મંદિર પાસે આવી ગયા છીએ। જ્યારે આવું છે મંદિર, ગરદી બહુ છે, આજ થોડીક છે ગરદી। તો દર્શન કરીને હવે આનકર જાય છે, દર્શન કરીને આનકર હાલ્યા જાય છે। સાઈડમાં હવે બેહો, અહીંયા આવી ગયા છે બાકડા ને એવું છે, અહીં બેસીશું। હાલો મિત્રો, ભગુડા પૂગી ગયા છે। તો અહીંયા દર્શન કરીને હવે અહીંયા બાકડા પર બેઠા છીએ શાંતિથી। આવું છે કંઈક, અત્યારે ગરદી કઈ બહુ છે તો નહીં, હરેશ છે, સીઓ છે ને ત્યાં આવેલા સી ગઈ ગાડી લઈને, એટલામાં જો આ થોડી ગરદી તો છે એટલે વાંધો નહીં આવે, તો દર્શન થઈ ગયા તો હારેથી। હલો ભાઈ, દર્શન કરીને આવી ગયા છે, એટલામાં જો આવડું અહીંયા મંદિર છે। અહીંયા છે આ મોગલમાંની મોટી મોટી મૂર્તિ, તો જોઈ લો છું। આ મેન મંદિરે દર્શન કરી લીધા છે મેં। આ છે ઓલું મંદિર, બસ છે મેન મંદિર। હવે સાની પ્રસાદી લઈ લઈએ, અમે છે ઓલા બધા કે સાની પ્રસાદી લેવી છે, લઈ લઈએ, હાલો સાની પ્રસાદી। બ્લોગમાં બને તો ડુંગરામાંથી આપણે જવાનું છે હજી, હા બ્લોગમાં બને સાની પ્રસાદી લઈ લઈએ, હાલો। સાની પ્રસાદી લઈ લીધી છે, સાની પ્રસાદી લઈને હવે અહીંયા ધોવા આવી ગયા છે, એટલામાં ધોવાની છે, ધોઈને હવે ઉપર જવાનું છે, પ્લાન છે ઉપર જઈને તમને મળીએ, હાલો બ્લોગમાં બન્યા રહ્યો। તાવડી દર્શન કરીને હવે તો ડુંગરા પર ભાગ્યા છીએ, ડુંગરા પર જવાનો પ્લાન છે, મંદિરેથી તો ભાગ્યા છીએ। ગાડી હલો તો ઉપર જાય છે, હું
ઉપર હાલ્યા જાય છે. જો અહીંયા વરસાદ જેવો તેવો છે ભગુડા અત્યારે રસ્તામાં મળી ગયો થોડોક ને અહીંયા ખેતરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ઉપર જવાનો કઈ પ્લાન બનશે નહીં, ઉભું જ પડશે દુકાને. અમે કઈ ઉભા નહીં રહી હવે અમે ત્યાં ઉભા રહી ગયા છીએ. તો વરસાદ આવવા મળ્યો એટલે વડલા ને હેઠે ઉભા રહી ગયા છીએ. વાહ ઉભા રહી ગયા. હલો મિત્રો ઉપર જાય છે ત્યારે અહીંયા આપણી આ દુકાનો છે રમકડાની નથી હવે હાલીને જાય ગાડી સાઈડમાં ઓલા આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. વરસાદ આવે છે હવે કઈ દુકાને ભાવ ઉભા જવું પડશે, કઈ નક્કી છે નહીં. હાલો હાલો ઓલી દુકાન હાલો હાલો એટલે પલ્લી જાવ ઉપર નહીં ચડવા દે એમ નહીં, વરસાદ બોલાવી દે આપણને. વરસાદ આવે યાર. તો મિત્રો વરસાદ છે તો ચડવાનો નિર્ણય લીધો છે. ધીમે ધીમે ચડીએ છીએ. આ જો અહીંથી ચડવાનો આવડો ગેટ છે, તમને બધાને ખબર જ હશે. આ બધી પાર્કિંગ છે. ઉપરથી તમને બધું બતાવીએ. હવે બ્લોગમાં બનાવી રહેજો. હાલો મિત્રો ધીમે ધીમે ચડીએ છીએ. ધીમે ધીમે સીડા જાય છે. તો અત્યારે થોડુંક એવું સીડા છે એ તો. હા વરસાદ છે તેવો તેવો, બહુ કઈ છે નહીં. ગાડીમાં હોય તો પલારી દે, બાકી પલ્લી તો જાય છે. ઝાડ બહુ છે, ડોક થાકી ગયા એટલામાં તો. આમ જો થોડુંક એવું હાલ્યા હતા. આ મંદિર છે અહીંયા ખોડિયારમાં ઉપર. ખોડિયારમાં અમે તો ચડવા આવી ગયા છીએ ત્યારે નજારો દેખ એક બરાબર. હાયક ની બીક લાગે ડે મને હું ખબર હું થઈ ઉપી ગયા ઉપર પૂગી ગયા છે. હાવ પૂગ્યા નથી, થોડુંક સીડા સી હાલી અડધે પીગા થાકી ગયા હતા. હાવ બહુ ઊંચું છે. હવે કઈ હાલીને આવી તો ખબર પડે ઘરે. જુનાગઢ નથી કેતા જુનાગઢ ચડી આવ્યો આમ પાવ કેતો નહીં. તો ગાયું ચડે પિક્ચર આવ્યું ઉપર થી જો તમને નજારો દેખાડું. એક નંબર જોરદાર નજારો છે. અહીં તો બગીચા આવી જશે. બગીચા ચડી રહ્યા છે આપણે. ગમે ને ચડવાનું હોય ને. બહુ ઉપર સવાય થાકી જાય હવે ને. લાડવા આપણે કઈ થોડું છે નહીં. જો જો એક નંબર એકવાર જો ફૂગવા આવ્યા. થોડુંક ઉપર છે હવે, થોડુંક ઉપર છે. નજારો અત્યારે કઈક અલગ જ હશે, કારણ કે અત્યારે વરસાદના મોસમમાં નજારો અલગ જ હોય કઈક. બધો ફૂગી ગયા સી આપણે આગી જાય એટલું સીડાનતા. ઉપર ફૂગ્યા છીએ ટોપમાં. હાવ અહીંયા ખોડિયારનું મંદિર છે. કઈ દર્શન કરવા ગયા ને, દર્શન કરવા આવું છે કઈક ઉપર. તારો કઈ કાંઈ અલગ જ હોય, બહુ મસ્ત હોય છે. અહીંયા બે ત્રણ ફોટા પાડીશું એક ને એકવાર તમે પૂરો સિનેમેટિક શોટ જોઈ લો તો એકવાર. હાલો તો મિત્રો અહીંયા ઉપર ડુંગરા પર આવી જશે ને વરસાદ છે ત્યારે બહુ. અત્યારે જો તો બહુ દુનિયાનો વરસાદ પડે છે ને અમે ઊભા છીએ ધાર માથે છે બનાવેલું ના ઊભા છે બધે. હા ઓલું ખોડિયારનું મંદિર છે. બહુ હલવા ગયા છે એવું તો ભાગવાની તારી છે. બહુ વરસાદ છે ત્યારે તો અહીંયા અવાજ વીજનો અવાજ આવતો હોય તો બે માફ કરી દેજો, કારણ કે
તો એકવાર વરસાદ જોવો તમે બધા દુનિયાનો વરસાદ છે, બહુ છે વરસાદ. ઓલા નાસ્તો કરવા અહીંયા ઊભા રહી ગયા છીએ ભગુડાના પાટી એક જે સામું છે ભગુડાના પાટી નાસ્તો કરવાનો. ગાંઠિયા ખાવા ઊભા રહી ગયા છે. ગાંઠિયા સમોસા ને એવું ખાવું હોય પાટિયામાં સામું જ છે ને ઊભા રહી ગયા. તો હેલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ છે. તો આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો અમે આવતા હતા ને ત્યાં પલ્લી ગયા જ નહીં, એટલે કપડાને એવું બદલાઈ નાખ્યું છે. એટલે તમે એવું કંઈ લગાડતા નહીં કે બીજા દિવસે બનાવી. એટલે તો આજનો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બાય.